છે. જે ના દેખાય એનું નામ મૂળ, અને દેખાય એનું નામ થડ, ડાળ અને પોદડા. અને જેમ જેમ તમે મૂળ ઉઘાડું કરો ને એમ એને થડ કહેવાય. અને જો કદાચ પછી બહુ ઊંડા ઉતરો ને તો હોય એ બધું ખોઈ દે. જેનો અંત લેવા જાવ છો એનો અંત આવી જાય. અને ત્યારે સંતોએ કહ્યું છે બહુ સમજી અને સંતની વાણીનો ઉકેલ લાવવાનો છે. માછલીના મોઢામાં પાણી હોય સમુદ્રના તળિયે, અને કહે છે કે સ્વાતિના બિંદુ વરસાદ વરસે, તો દરિયામાં આટલું બધું પાણી હોય અને દરિયાના તળિયે માછલી રહેતી હોય તો આ ઉપર વરસાદ પડે સીધું માછલીના મૂઢામાં જાય? આ તો લોખંડનો ટુકડો છે, પાણી ભેગું પાણી ના થઈ જાય તોય પણ લોકો કે ના સમુદ્રમાં માછલીના મૂઢામાં. પોતાની બુદ્ધિનો ઉપયોગ ન કર્યો, માની લીધું કે આ વાત ઓમ જ થાય. પણ સંતો એના નિષ્ણાત છે, સંતો એના સર્જન છે. ભાગ ત્યાગ અને લક્ષણા કરી અને એનો સત્યનો અંત લાવે કે સત્યનો તંત પકડે એનું નામ સંત. સત્યને સાબિત કરીને બતાવે એનું નામ સંત. પાપ, તાપ અને સંતાપ આ ત્રણ જેના નજીકમાં જવાથી કાયમના માટે ભાગી જાય, આ ત્રણને હરે ત્યાંનું નામ સંત. ભગવાન અને ભગવાનની માયા, ઈશ્વર અને જગત, આ બંનેનો ભેદ નક્કી કરી અને ઈશ્વરને સત્ય ઠેરાવે ત્યાંનું નામ સંત.